વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત સેવા તેને સર્વે સેવા, સેવા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજીમાન. જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યગાન. સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત. એવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. કામદુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર. સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે. સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અચલ. સંત સેવે સુખ ઉપજે રહે અટલ અખંડ. એવા સંત સદા શુભમતી જત દોષ નહીં જે મારતી. સૌને આપે હિત ઉપદેશ એવા સંતને નામું શીશ. સદગુણના સિંધુ ગંભીર સ્થિરમતી અતિશય ધીર. માન અભિમાન નહીં લેશ એવા સંતને નામું શીશ. અહંકાર નહીં અભેદ ચિત્ત કામ ક્રોધ લોભ મોહ જીત. ઇન્દ્રિય જીતી ભજે જગદીશ એવા સંતને નામું શીશ. નિર્ભય બ્રહ્મવિત પુનીત ક્ષમાવાન ને સરળ ચિત્ત. સમર્થ સત્યવાદી સરેશ એવા સંતને નામું શીશ. હોતે જે તપે યશે સંત પૂરા. જ્ઞાનવાન શુદ્ધ બોધે સુરા. શુભશીલ સુખ નાદાનેશ એવા સંતને નામું શીશ. કરે પવિત્ર અન્ન જોઈ આહાર સારી ગીરા સંભાવ અપાર. નહીં અનર્થ ઈર્ષા કલેશ એવા સંતને નામું શીશ. હો ભક્તિ વિનય દ્રઢ વિચાર આપે બીજાને માન અપાર. અતિ પવિત્ર રહે અહોનિશ એવા સંતને નામું શીશ. શમદમાદિ સાધને સંપન્ન બોલે મળીને મનરંજન. શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામું શીશ. આનંદિત આત્મા છે આપ
निर्लेप निर्दोष निष्पाप अशठ असंगी क्षमाधीश एवा संतने नामो शीश संशय हरता ने कल्याण करता वळी वेद पुराण ना वेदता कोमलवाणी वाचाल विशेष एवा संतने नामो शीश सारी सुंदर कथा कहे छे अलुब्धादि आत्मा रहे छे बलि पर दुख हरे हमेशा एवा संतने नामो शीश काम द्रव्य ने मान छे जेह तेह सारो नथी धार्यो देह ज्ञान वैराग्य पूरे अशेष एवा संतने नामो शीश सदा स्मरण भजन करे वळी ध्यान महाराजनु धरे एवे गुणे मोटा जे मुनीश एवा संतने नामो शीश सावधान लज्जावान खरा लोक आचरण न जुए जरा मोटी बुद्धि शुद्धि छे विशेष एवा संतने नामो शीश करे कारज करी मल धोई लाभ अलाभे स्थिर मति होय दाया जाने कालवली देश एवा संतने नामो शीश सोनी पार का दोष ने डाटे ते जीवना रूड़ा थवा माटे पूरे अधर्म नो नहीं प्रवेश एवा संतने नामो शीश अचपलता अचिरकारी धाय नहीं ध्याने मूर्ति भारी सदा ग्रह रहे अहोनिश एवा संतने नामो शीश कृपालु ने परोपकारी ज्ञान दान थी न जाय हारी केनी निंदा द्रोह नहीं लेश एवा संतने नामो शीश सगा सौना शीतलता अपार निर्विकारी ने लघु आहार शरणागतना ताता हमेशा एवा संतने नामो शीश दगो नहीं संग्रह रहिता विवेकी विचार धर्मवंता सदा पवित्र ने शुभ वेश एवा संतने नामो शीश राख्यु ब्रह्मचर्य अष्ट अंग अतीत जो क्रियानो प्रसंग पंच विषयषु राख्यो छे द्वेष
એવા સંતને નામો શીશ, એવા સદગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર, અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંતને નામો શીશ, હો એવા સદગુણે સંપન્ન સંત, કરો કૃપા મુપર અત્યંત, ગાવું મહારાજના ગુણ વળી, કરજો સહાય તમે સહુ મળી, વળી બંધુ હરિજન સહુને, આપજો એવી આશીષ મને, હેતવાદ હે હરિયશ કહેતા, એવી સહુ રહેજો આશીષ દેતા, હો અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ, માટે સ્તુતિ કરું છું તમારી, કરજો સહુ મળી સહાય મારી, હો કરી વિનંતી વારંવાર, હવે કરું કથાનો ઉચ્ચાર, હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રહ્યું, કહ્યા વિના જાતું નથી રહ્યું. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી રીતે પૂજ્યપાદ ભગવાનના અતિ હૃદય સમા વાલા સંત નિષ્કુળાનંદજીએ સંતો હરિભક્તોને વંદના કરી છે. આપણે મહદ ભાગ્યશાળી છીએ કે આવું અનુપમ સાહિત્ય આપણા હાથમાં છે. આપણે કેવા થવું જોઈએ એનો ખુલ્લો પ્રકાશ પાડે છે. સાધુએ કેવા થવું જોઈએ, સાધુમાં કેટલા ગુણ હોવા જોઈએ, સાધુ કેવા હોવા જોઈએ. બસ ઘર છોડીને મંદિરમાં ગરી ગયા એટલે સાધુ થઈ ગયા. કેમ? આવી ગયું બધું એમાં. મફતિયું ધર્માદાનું ખાતા શીખી ગયા એટલે સાધુ પણ આવી ગયું. ખરું એમ હશે? આમાં લખ્યું એ બધું કેળવવું પડે છે બાપા, વર્ષોની સાધના કરવી પડે છે. આ બધા સદગુણો બહુ મહેનતે આવે છે અને આ બધા સદગુણો આપણામાં આવે પછી ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરે છે અને એ કૃપા ભગવાનનો સાક્ષાત અનુભવ કરાવે છે. આમ સિરિયલ છે, સત્ય હકીકત આ છે. માટે ભગવાન જેને મેળવવા હોય એણે આમાં લખ્યા એ સંતોના ગુણો શીખવા. ચોખવટ કરી દઉં છું, આમાં લખ્યા છે સંતોના ગુણો, સાધુના નહીં. સાધુ જો બોલીએ તો એવું નક્કી થઈ જાય કે જેવો કેવળ ત્યાગાશ્રમી વેશ પહેરીને સાધુ તરીકે પોતાના સ્વરૂપને સંસારમાં ઓળખાવનારા, પણ સંત કહો એનાથી એ પ્રતીત થાય છે કે જેનામાં સંતત્વ હોય, સંતતા હોય, એ સંત કહેવાય.
પછી તમારા આશ્રમમાં હોય તોય એને સંત કહેવાય, અને આ ત્યાગાશ્રમમાં યાને કે અમારા આશ્રમમાં હોય તોય એને સંત કહેવાય. સંત શબ્દમાં આટલી વિશેષતા છે. સત્પુરુષ એમાં આ બધા ગુણો હોય. પછી એ પુરુષ હોય તોય આ ગુણો હોય, અને પછી એ સ્ત્રી હોય તોય એનામાં આ ગુણ હોય. આને કહેવાય સંતતા, સત્પુરુષપણું. આ ગુણો બહુ દુર્લભ છે. આ ગુણો પણ ભગવાનની અને ભગવાનના મોટા પુરુષની કૃપા વિના ધારણ થતા નથી. આ ગુણોને ધારણ કરવાની સામર્થ્ય પણ ભગવાન અને કોઈ મોટા સંતની અમિત દ્રષ્ટિથી જ જીવમાં આવે છે. એટલે કે પહેલા તો ભગવાનને, ભગવાનના ભક્તને રાજી કરવાનો કોઈ થોડો ઘણો પ્રયાસ કરો, દાખલો કરો. જેમ જેમ એમનો રાજીપો થતો જશે, એમની પ્રસન્નતા આપણા ઉપર રહ્યા કરશે, એમ એમ આ ગુણોને પકડવાની, શીખવાની, ધારણ કરવાની શક્તિ આપણામાં વધતી જશે. આપણો આત્મા બળિયો થતો જાય ને, એમ એમ આપણાથી આ બધું વર્તનમાં આવતું જાય. આ બધું વર્તનમાં લાવવું ને આ પ્રમાણે જીવવું છોકરાના ખેલ નથી, બહુ ભારે કામ છે. ભક્તો, તમે એવું ન સમજતા કે આમાં જે બધા ગુણો લખ્યા છે એ ઘર છોડીને મંદિરમાં વૈયા જ્ઞાન ભગવા પહેરી લીધા, એ બધા સાધુઓને જ પાળવાના ને એના જ આ બધા ગુણો છે, એવું ન સમજતા. તમારે પણ આ બધા ગુણો શીખવા, પાળવા અને સાધુતા શીખવી જરૂરી છે. કારણ કે આ બધા ગુણોથી જ ભગવાન પ્રસન્ન થાય છે, અને ભગવાન પ્રસન્ન થાય તો જ ભગવાન મળે, દર્શન દે, એનો અનુભવ કરાવડાવે અને મહાસુખમાં બુડાડે. સદગુણ વિના પ્રસન્નતા મળે નહીં, અને પ્રસન્નતા વિના પ્રભુ મળે નહીં. સદગુણ, પ્રસન્નતા અને પ્રભુ. આપણે ભગવાનની જરૂર છે અને સદગુણની જરૂર નથી, ખરું ને? વાહ! જેમ ફાવે એમ જીવવું છે અને ભગવાન જોઈ ગાંડાઈ કાઢોમાં. આપણને એ ખબર છે ને કે ભગવાન તો એની કૃપાથી મળે છે, સાધનથી નહીં. સાધનથી નહીં. એટલા માટે સદગુણો અને શ્રીહરિ વચ્ચે મેં પ્રસન્નતા શબ્દ મૂક્યો, કૃપા શબ્દ મૂક્યો છે. એક બાજુ આ બધા સદગુણો છે, એક બાજુ ભગવાન છે. સદગુણોને તમારે એટલા માટે પકડવાના છે, ભગવાન મળે એટલા માટે નહીં. સદગુણો તમારે એટલા માટે પકડવાના છે, પ્રસન્નતા મળે, કૃપા મળે, રાજીપો મળે. અને પછી તમારે ભગવાનને પકડવાની જરૂર નથી. ભગવાનની પ્રસન્નતા જ ભગવાનને તમારી પાસે લાવશે. આપણામાં તો એવી કોઈ શક્તિ જ નથી કે ભગવાનને આપણે ગ્રહણ કરી શકીએ, ધારણ કરી શકીએ. એ તો ભગવાનની કૃપા જ ભગવાનનો અનુભવ કરાવડાવે છે. પણ કૃપા માટે આ સદગુણો કેળવવા જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. અને સદગુણો કેળવવાનું કામ આપણા હાથનું છે ને આપણે કરવાનું હોય. વહેલી તકે કેડ બાંધીને મંડાઈ જાઓ આ સદગુણો કેળવવા. હવે એવા મોટા જે સદગુણ વાળા છે એના ઉપર ભગવાનની અતિ કૃપા હોય. ભગવાન અને એ સત્પુરુષને આપસ એકમેકપણું થઈ ગયું હોય છે, રોમે રોમ. ભગવાન એને હાવાધીન હોય છે અને આ સંત ભગવાનને હાવાધીન હોય છે. બેયમાં જાણે કે બે આત્મા ન હોય એવી એકાત્મતા હોય છે. પરિણામે સંત જે ધારે તે કરવા સમર્થ છે. અને એવા સંતની કૃપા મળે તો ભગવાન મળી જાય, એમ નિષ્કુળાનંદ સ્વામીનું કહેવું છે. પણ ફરીવાર સાવધાન કરું છું, એવા સંત, એવા શબ્દ ઉપર વજન છે. જેને તેને માથું આપવાથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. ભારત દેશની ભોળી જનતાને વારંવાર વંદના કરું છું. એની શ્રદ્ધાને ધન્યવાદ છે.
એનો ભગવાન પરત્વનો વિશ્વાસ, એનો સાધુ સંતો પ્રત્યેનો વિશ્વાસ, ગાદીપતિઓ અને ધર્માચાર્યો અને ધર્મના વડા પ્રત્યેનો ભારતની જનતાનો વિશ્વાસ આદરણીય છે. પણ ઘણી વખત એમાં વિવેક, વિનય અને સમજણની બહુ જરૂર પડે છે. અયોગ્ય ધર્માચાર્યોમાં, ધર્મના વડામાં, યા તો અયોગ્ય સાધુ સંતોમાં જો આવો દ્રઢ ભરોસો અને વિશ્વાસ મુકાઈ જાય તો ક્યારેક મુશ્કેલી સર્જાઈ જાય છે. ખેર, છેવટ પરમેશ્વરનું અવલંબન હોવાથી ભગવાન બાવડું ઝાલી લે છે, જેમ કુશળ કુંવરબાઈનું ઝાલ્યું, શિરપુરના રાજા સિદ્ધ વલ્લભનું ઝાલ્યું. ઘણા બધા ખળ પુરુષોએ છેતરેલા ભાઈઓ તથા બાઈઓને ભગવાને બચાવી તો લીધા છે. કારણ કે ભગવાન આખીર એવું સમજે છે કે આ મને મળવા માટે આનામાં વિશ્વાસ કરે છે, એટલે છેડો તો મારા સુધી પહોંચે છે. મને પણ અસર કરતા બાબત છે. ભગત ભોળો હોય, અસત પુરુષમાં સત્પુરુષની ભાવનાથી જોડાણો છે, માટે મારે વારે જવું પડશે. ભોળાની સાથે ભગવાન હોય છે. નિષ્કપટ અને નારાયણ નજીક છે, એટલે ભગવાન આવીને એને ઝાલી લે છે, બચાવી લે. નિષ્કપટ અને નારાયણ નજીક છે, એટલે ભગવાન આવીને એને ઝાલી લે છે, બચાવી લે છે. પણ ભગવાનને દોડવું ન પડે એટલા માટે આપણે થોડોક વિવેક રાખીને જ ઝંપલાવીએ તો સારું. ઝંપલાવવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ઘણા માણસમાં વિવેક કરતા દોડડા પણ વધી જાય છે. પરિણામ એ આવે છે એ ઝંપલાવી જ નથી શકતા. ગમે એવા ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય તોય એને કાંઈક ખામી દેખાય એટલે આગો આગો જ ફરે. પરિણામ એનું એ આવે છે એ ભાઈ હાવ કોરો રહેશે. ઝંપલાવે છે એને હરી ઝાલે છે. આ વાત બહુ સમજવા જેવી છે. કુશળ કુંવરબાઈ સાધુ સંતોમાં ભગવાન મળશે એમ માનીને સેવા કરતા ગમે એવા સાધુ બાવા, ત્યારે ભગવાનને દયા આવી કે જેને તેને પૂજે છે માટે મારા સંત મોકલું તો ધર્મપુર મોકલ્યા અને એ દ્વારા ભગવાન મળ્યા. બોલો સિદ્ધપુરનો સિદ્ધવલ્લભ રાજા ચાતુર્માસમાં ગામો ગામના સિદ્ધોને બોલાવે, જમાડે ને ખવાડે ને સેવા કરે, મને આમાંથી ભગવાન મળશે. ત્યારે મહારાજને દયા આવી. બિચારો ભોળો છે, અવળો ભરાણો છે, પોતે વનવિચરણમાં ચાલતા ચાલતા ત્યાં ગયા અને પાખંડીનું પાખંડ ઉઘાડું કરીને ભગવાને પોતાનું આત્મજ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું પોતાનું જ્ઞાન આપીને રાજાનો ઉદ્ધાર કર્યો. ઝંપલાવે છે અને જગદીશ મળે છે. સંશયવાનને ભગવાન મળતા નથી. ક્યાંક તો આત્માને જોડવો પડે છે, જોડવો જ પડે છે. ક્યાંક સમર્પાઈ જવું પડે છે, ક્યાંક ડૂબવું પડે છે. ક્યાં ડૂબાય એના લક્ષણો, એવા સંતના ગુણો આ પ્રકરણમાં સ્વામીએ ગાયા છે. સ્વામીએ પોતે સાધુ હોવાથી સાધુના બે મોઢે વખાણ કર્યા છે એમ કોઈ સમજતા નહીં. મહાસંતમાં આવો દોષ આરોપણ ન કરશો. આવું હોય છે જગતમાં, નથી હોતું એવું નહીં. સમજ્યા? આચાર્યો કેવળ આચાર્યના જ ગુણો ગાય પોતાના મોઢેથી. ઈ કુળ ને પરિવારના જ પરચા ને એના જ પુસ્તક ને એની જ વાતું. સાધુઓ કેવળ સાધુનો જ મહિમા વધારે જાય, એના જ ગુણ ગાય. હરિભક્તો કેવળ હરિભગતના ગુણ ને મહિમાન બાપ દાદાનો, મારા દાદા ભગત ને અમે પ્રસાદીનું કુળ ને ઈ એમ જીકે રાખે. બીજી તમને વાત કહું, હવની નાતના ગુણ ગાય. દરબારો કે છે અમારે જેવું કોઈ નહીં, પટેલો કે છે અમારે જેવું કોઈ નહીં, કુંભાર કે છે અમારામાં ભગત થઈ ગયા, વાણિયા કે છે અમે બહુ હારા. નાતના ગુણ ગાય. અને એની નાતનો ભગત જો હોય ને તો હળેડીને બધા ભેગા થઈ જાય. એમ આ સ્વામી અમારા છે, ક્યાં બીજા કોકના છે?
એટલે અમારી નાતના એમાં કોક સ્વામી ઠક્કર હોય તો બધું ઠક્કર કુટુંબ એની હારે વાહે. હોની કોક સ્વામી થયા હોય બધા હોની એની વાહે. અમારા સ્વામી હોની છે? સ્વામી શું લુવાણા છે? પણ આ દેહ ભાવ અને આ દુનિયાનો જે ભાવ છે ને એ માણસમાં રહે છે. ખેર, એવા સંબંધથી જો ભગવાનમાં સંતમાં હેત થતું હોય તો એની 71 પેઢી તરે, એમાં વાંધો નથી કાંઈ. પણ ભગવાનને ભગવાનના સંતપણાનું હેત થાય તો ઉદ્ધાર થાય. પણ નાયતપણાનું સંબંધપણાની હેતને લઈને જો એમાં પક્ષપાતે કરીને ગોહો ઊભો થાય તો એ તો આખીર અહમ મમત્વમાં પરિણામ પામ્યું અને છેવટે એક નવીન પ્રકારનું બંધન સર્જાણું. એને બહુ બુદ્ધિશાળી ઓળખે, બધાયનું કામ નથી. એટલા માટે ખરેખર સમર્થ મોટા પુરુષ હોય એ જ એવા તટસ્થ ભાવમાં ઊભા રહી અને જે વસ્તુ જેમ છે એને જોઈ અને ક્યાંય પણ ખેંચાણા વિના વ્યવસ્થિત મોક્ષનો માર્ગ પ્રકાશે, વ્યવસ્થિત કલ્યાણનો માર્ગ દેખાડે કે આ વાત આમ જ છે. પણ બધાયનું આ કામ નથી, બધાયનું કામ નથી. બાકીના તો જેમાં જે બેઠા છે એના જ હાલરડા મહિમા વધારે જાય. એને એ ખબર નથી રહેતી કે આનો એન્ડ હારો નહીં, પરિણામ હારું નહીં. એને એ ખબર નથી. માણસને ક્યાં અટકવું એનું ભાન નથી. બોલો, એક પેલું નાનું એવું દ્રષ્ટાંત છે. શિક્ષકે છોકરાને કીધું કે બનાનાનો સ્પેલિંગ આવડે છે? આવડતું હોય તો બોલો. એમાં એક છોકરો ઉભો થયો, સાહેબ મને આવડે છે. કેમ? પણ કે સાહેબ આવડે જ ખરું, પણ આમ ક્યાં અટકવું એની ખબર નથી. BA બહુ નાની એવી વાત છે કે મને સ્પેલિંગ આવડે છે પણ અટકવું ક્યાં એ નથી ખબર. પણ એટલી વાતમાંથી બહુ મોટો સિદ્ધાંત પકડાય છે કે માનવીને ક્યાં અટકવું એટલી જ જો ખબર પડે તો એ માણસ સદા સુખી રહે અને એના ઉપદેશથી, એના આશ્રયથી જીવતા બધાય સદાય સુખી રહે. એ અને એના અનુયાયીઓ આલોક પરલોકમાં સુખી રહે. ક્યાં અટકવું એનું ભાન હોય ને તો. ખ્યાલ આવે છે મારી વાતમાં? હા, બોલવામાં કેટલું બોલવું ને ક્યાં અટકવું. કોકને ઠપકો દેવો તો કેટલો દેવો ને ક્યાંથી પછી બંધ થઈ જવું. કોકને મારવો હોય એમાંય વિવેક જોઈએ, આટલો જ એમ. પછી જો એકાદી લાકડી વધુ મરાઈ જાય તો 10 વર્ષની પડે. ક્યાં અટકવું. પૈસા રળવા એમાંય ક્યાંક નિયમ જોઈએ કે આટલા જ, પછી પ્રભુ ભજવું. સંતતિ ઉત્પન્ન કરવી એમાંય કુટુંબ નિયોજન કે આટલા જ, પછી બંધ કરવું. અટકવાનું જ્ઞાન હોવું જોઈએ. તપ કરવા માંડીએ એમાંય ખબર પડવી જોઈએ કે આટલું જ તપ કરાય, પછી ખાઈ લેવાય નહીં ખાટલો થાય 2 મહિનાનો. મુસાફરીમાંય ખબર પડવી જોઈએ કે આટલી જ મુસાફરી અનુકૂળ રહેશે, એથી વધારે મુસાફરી કરો તોય લાંબા થઈ જાવ. સમજાય છે મારી વાત? બધી વાતમાં ખબર પડવી જોઈએ શેની? અટકવાની. એ જ્યાં અટકવું ઘટતું હોય ત્યાં જ અટકાય. આમ ઓરા અટકો તોય ઉપાધિ, આગળ વયા જાવ તોય ઉપાધિ. રેખા ઉપર જ. એ લગભગ ને ખબર પડતી નથી. બહુ મોટા પુરુષ હોય જેનો દેહ ભાવ અને પિંડ ભાવ નાશ થયો હોય, એ માણસ એવી જગ્યાએ ઊભા હોય છે એને ક્યાં અટકવું એની ખબર હોય. બીજી બધી દુનિયા તો છે ને વેગમાં હોય છે, અને વેગ 2 પ્રકારના છે. એક રાગાવેશ, લાગણીનો આવેશ, ભાવાવેશ,
આ લોકોને ખબર ન પડે અટકવાની, એને અટકવાની રેખા ન દેખાય. અને બીજો છે દ્વેષાવેશ, દ્વેષાવેગ, દ્વેષનો આવેગ, ક્રોધ, કોઈના ઉપર ચડેલો દ્વેષ, ખીજ, એને રેખા ન દેખાય. રાગ દ્વેષમાં જીવતા દરેક જીવાત્માઓને જેમ જેમ વસ્તુ પ્રકાશતી હોવા છતાંય કદાચ રાગ અને દ્વેષ બે આંખે બાંધેલા પાટા હોવાથી રેખા દેખાતી નથી. કાં ઓરો ઉભો રહે ને કાં આઘોવ્યો જાય. પણ રાગ દ્વેષથી, દેહાભિમાનથી પર થયેલા, ભગવાન સાથે જોડાયેલા, જેની આંખમાં ભગવાન જોનારા છે, જેના હૃદયમાં ભગવાન જ્ઞાનના દેનારા છે, જેના પગમાં ચાલનારા, હાથમાં જેના હાથ છે, એવા જેનું ઉલટી પડ્યું આપ સંત તે સ્વયં હરિ, એવા કોઈ મોટા પુરુષ હોય એની વાત બરોબર રેખા ઉપર હોય, ખેંચા ખેંચમાં ન હોય. નિષ્કળાનંદ સ્વામી એવા મહાસંત છે. માટે સાધુ છે એટલે સાધુનો મહિમા ગાય છે. આવું કોઈ દોષનું આરોપણ કરશો નહીં, એવી મારી નમ્ર અપીલ છે. કારણ કે એટલો બધો સ્વામીએ સંતોનો મહિમા ગાયો છે. ઘણી વખત લોકોને એમ થઈ જાય કે સાધુ છે એટલે સાધુનું ગાગા કરે, પોતાનો મહિમા વધારવા હારું. એવો દોષ બીજાઓમાં હશે, અમારા નિષ્કુળાનંદ સ્વામીમાં નથી. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરું આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. ભગવાન સ્વામિનારાયણની વંદના એક પ્રકરણમાં કરી, ભક્ત ચિંતામણીનું પહેલું પ્રકરણ, જેને આપણે રવિ સભામાં ભગવાનના ગુણ ગાઈ બહુ વાગોળ્યું, બહુ સ્વાદ માણ્યો, બહુ મજા આવી. હવે એ જ મહાગ્રંથ ભક્ત ચિંતામણીનું આ દ્વિતીય પ્રકરણ છે, જેમાં નિષ્કળાનંદ સ્વામી ભગવાનના હૃદય સમા અતિ વહાલા સંતની વંદના કરે છે. સર્વે સંત સુજાણને, ડાયા જ્ઞાની ભગવાનના મહાપ્રેમી સંતને હું પ્રથમ પગે લાગુ છું, બે હાથ જોડી દંડવટ કરું છું, નમસ્કાર કરું છું, અને પછી આ ગ્રંથને હું આદરું છું. સંતો મારા ઉપર કૃપા કરજો, ભગવાનનું ભજન કરવામાં વિઘન ન નડે. સ્વામીને ગ્રંથ રચીને મેં બહુ સારો ગ્રંથ કર્યો એમ અભિમાન નથી બતાવવું. સ્વામીની ગ્રંથ રચના એ પરમાત્માની ઉપાસના છે, આરાધના છે. ભગવદ ગુણ ગાન, ભગવદ ગુણ ગાનમાં વિક્ષેપ ન થાય, ઉપાસના આરાધનામાં કોઈ વિઘન ન નડે. હે સંતો, એવી દયા કરજો. સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાથી સરે કામ. સંત કૃપાએ પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાથી સુખ ઉપજે, સુખ. ચાહે એ આલોકનું હોય કે ચાહે પરલોકનું હોય, સંત રાજી થાય તો તરત સુખ થાય. એવા એક બે દાખલા નથી, દાખલામાં મારે ઉતરવું નથી. કારણ કે સંતોના આશીર્વાદથી, કૃપાથી, દર્શનથી ઘણાય લોકો સફળ થયા, સુખી થયા. એના મોટા મોટા ઇતિહાસો હું તમે જાણીએ છીએ, પરચાઓ વાંચીએ છીએ, અન્ય કથાઓમાં બહુ બહુ કહેવાયું છે. પણ સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. આ વાત
સાવ સાચી છે. સાવ એટલે સાવ, 100% થાય જ. સુખિયા થવું હોય તો એ સંતની જરૂર છે. કોઈ કામ વિઘ્નિત થઈ ગયું હોય, કામ સરતું ન હોય, તો એ કામ પાર પાડવામાં એ સંતની બહુ જરૂર પડે છે. અચ્છા, ભગવાનના ધામને મળવામાં, મુક્તિ મેળવવામાં પણ સંતની જરૂર પડે છે. સંત વિના કાંઈ મળતું નથી. સંત છે ને એ ભગવાનને મેળવવાનો દરવાજો છે. જેમ દરવાજાથી જ અંદર જવાય, એમ સંતથી જ ભગવાનમાં પ્રવેશ કરાય છે. પરમાત્માને વિશે પ્રવેશવા ઈચ્છતા દરેક આત્માએ એકવાર સંતમાં પ્રવેશ આવશ્યક છે. સંત સાથે અણબનાવને અભાવ રાખીએ, નુકસાની ખુદને છે, ખુદને, બીજા કોઈને નહીં. આ સંસારમાં મોટા મોટા સંતો થઈ ગયા, મોટા મોટા સંતો થઈ ગયા, હાલ ઘણાય છે, ભવિષ્યમાં સદાય સંતો થાતા રહેશે. ભગવાન તો આ ધરતી ઉપર ક્યારેક ક્યારેક અવતાર લઈને આવે છે, પણ ભારતની ભૂમિને એ વરદાન છે પરમેશ્વરનું કે સંતોને તો હું આ ધરતી ઉપર સદાય રાખીશ. હું અગર મારા સંતો બે માંથી કોઈ જ્યારે ધરતી ઉપર નહીં હોય ત્યારે પ્રલય થઈ જશે. પછી ધરતી અનાજ પેદા નહીં કરે, પછી સૂર્ય પ્રકાશ નહીં કરે, વાયુ વાવાનું બંધ કરશે, ધરતી ઉપર મેઘરાજા ટીપુય પાણી નહીં પાડે. કેમ? જે એ ભગવાન અને ભગવાનના ભક્તો માટે જ, બીજા કોઈને માટે ધરતી નથી, વાયુ નથી, પ્રકાશ નથી, પાણી નથી. ભગવાન ને ભગવાનના ભક્તો માટે આ બધું છે, અને એનો લાભ જગતને મળે છે. આ વાત આમ જ છે. જે દિવસે ધરતી ઉપર ભક્તો નહીં હોય, સંતો નહીં હોય, તે દિવસે કાંઈ નહીં હોય. પછી ભગવાન એક સેકન્ડે આ જગતને રાખવા રાજી નથી. પડીકું હંકેલીને ગોહો વાળી જ દેવાના. માટે ક્યારેય છે ને એવું ન બોલવું કે ધરતી ઉપર ક્યાંય સંતો નથી, ક્યાંય ભક્તો નથી. હા, એ વાત તો એવી ગણાય છે. ઘણા કહે છે ને કે ભૂત નથી, એ બેટા તે ભાળ્યું નથી ને એટલે. ભૂત તો અમેરિકાના વ્હાઇટ હાઉસમાં છે, એના ભારત વાળા નથી. શાસ્ત્રો ખોટા. જેમ મનુષ્ય યોની છે એમ ભૂત યોની છે, પ્રેત યોની છે. આપણે ન જોયું હોય તે હોય જ નહીં, આવું ગાંડ પણ ન કરવું. પણ એમ કેવું કે ભૂત આપણી પાસે ન આવે, આપણને આગે ઉભા રહીને પગે લાગે, એમ કયો. જેમ ઘણા માણસો બિન અનુભવે એમ બોલે છે કે ભૂત નથી, એમ ઘણા માણસો બિન અનુભવે એમ બોલે છે કે હાલ કોઈ સંત નથી. સંપ્રદાયનો એક વિભાગ ધૂણી ધૂણીને એવું કહે છે કે સંપ્રદાયમાં કોઈ સાધુ અત્યારે છે જ નહીં. ધૂણી ધૂણીને કહે છે. જ્યારે આજકાલે સંપ્રદાયનો એક વિભાગ મહા આનંદમાં દિવસો ગાળે છે કે અમને ભગવાનના વાલા સંત મળી ગયા છે, અમે મહા સુખી છીએ. સેમ સમયે બંને પરિસ્થિતિ આપણી આંખે દેખાય છે. એક માણસો આનંદમાં આનંદમાં હર પલ વિતાવે છે, જ્યારે બીજા માણસો શોકમાં